બિલકુલ અત્યારે આપણે સીધા જ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। જે જગ્યાએ આગ લાગી હતી ત્યાં ફાયરના જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, પહોંચી ચૂક્યા છે અને જે બ્લાસ્ટિંગ થઈ રહ્યું છે, જે ગેસ છે, આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। એ ફાટી રહ્યા છે। હજુ પણ આ એસીનું ગોડાઉન હતું અને એસીના ગોડાઉનમાં જે નાની નાની ગેસની બોટલો હોય છે તેની અંદર બ્લાસ્ટ થતો હોવાની હાલ પ્રાથમિક માહિતી સામે આવી છે। જોકે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે જ્ઞાનદા કોઓપરેટિવ સોસાયટી છે જીવરાજ પાર્કમાં આવેલી અને તેના એક મકાનની અંદર આ રીતના ગોડાઉનનો ઉપયોગ કર્યો હતો રેસિડેન્શિયલ વિસ્તારની અંદર કે જ્યાં અત્યારે આ પ્રકારે બ્લાસ્ટ થયા છે। ધારાસભ્ય પણ અહીંયા પહોંચ્યા છે અમિત ઠાકર, તેની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। અમિતભાઈ કઈ રીતની પ્રક્રિયા, શું હતું અહીંયા, કઈ પ્રાથમિક માહિતી? જો કંઈક એસીનું કોઈનું ગોડાઉન છે એવું દેખાય છે। આગ હમણાં કંટ્રોલમાં છે। એક દીકરી અને એક મધરને અત્યારે પોલીસ હોસ્પિટલ લઈ ગયા છે, એટલે કંટ્રોલમાં લાવવાનો પૂરો પ્રયત્ન ચાલુ છે। બીજું કોઈ ફસાયેલું હોવાની માહિતી એવું અત્યારે નથી। અત્યારે 2 જણા હતા જે ફાયર બ્રિગેડ ઉપર ગઈ અને કાઢી લાવ્યા છે। અમિતભાઈ એક છેલ્લો સવાલ, રેસિડેન્શિયલ વિસ્તારમાં આ ગોડાઉન કેટલું? એ ચલાવી ના લેવાય, કોઈ સંજોગમાં ના ચલાવી લેવાય। જવાબદાર લોકો ઉપર 100% પગલાં લેવાશે। તો જવાબદાર લોકો ઉપર 100% પગલાં લેવાની વાત અત્યારે ધારાસભ્ય અમિત ઠાકર કરી રહ્યા છે। સાથે જ આપણે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે કઈ રીતે અત્યારે કેટલા લોકો 2 લોકો ઘાયલ છે। એ લોકોને અહીંયાથી 108માં લઈ જાય છે। એ કેવી રીતે ઉપર રહેતા હતા, નીચે ગોડાઉન જે એસીનું એનામાં અંદર આગ લાગેલી છે। કોનું ગોડાઉન? એ માલિક ખબર નથી હાલ, પણ એનું ગોડાઉન છે નીચે હાલ દ્રશ્ય દેખો છો, એ દેખાઈ રહ્યા છે। એની અંદર આગ લાગી ગેસના ટીનમાં, આ લોકોને બાટલા આવે છે એના અંદર, અને 2 માણસ ઘાયલ છે, એ અમને હાલ લઈ ગયા છે। હાલ 3 વર્ષનો બાબો છે। અચ્છા, આ માલિકનું હતું? ભાડેથી માલિક છે, માલિકનું પોતાનું છે, ભાડેથી ચાલતું? હા, માલિકનું પોતાનું છે। કોનું છે? દ્રશ્ય દેખી રહ્યા છો ને, એ અંદર છે, હાલ જોઈ રહ્યા છો। એ માલિક ક્યાં છે? માલિક હાલ કોઈ ખબર નથી ક્યાં છે હાલ। તો આગળ જવાનો પ્રયાસ કરીશું અને દર્શાવવાનો એ પણ પ્રયાસ કરીશું કે કઈ રીતની પરિસ્થિતિ અત્યારે અહીંયા થઈ છે। એસીનું ગોડાઉન હતું એ પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે। એસીના ગોડાઉનની અંદર કઈ રીતના, તો માલિક હતા એની સાથે વાત કરી। આપનું હતું આ? ના, આનો ઓનર તો જે છે એ તો આઉટ ઓફ ઇન્ડિયા રહે છે, પણ એમના કઝિનને રહેવા માટે આપેલું હતું અને જે અહીંયા એસી રિપેરિંગનું કામ કરતા હતા, એટલે જે એસીના બાટલા ને બધું હોય એ બધામાં બ્લાસ્ટ થઈને આવો બનાવ બનેલો છે। આ મકાન તમારું છે, ભાડે આપેલ? આના બીજા ઓનર બીજા છે, આના એમના કઝિનને રહેવા આપ્યું છે। હું તો સામે રહું છું અને સામે સુધી આ બાટલાના તણખા ઉડ્યા છે, સામેના બંગલા સુધી। એવું છે। કેટલા બ્લાસ્ટ થયા હશે અંદાજે? 14 થી 15 બ્લાસ્ટ થયા ઓછામાં ઓછા અહીંયા। કેટલા ભયંકર હતા? ખાસું ધરતી ધ્રુજી જાય એવા બ્લાસ્ટ થયા છે બધા। એવું છે। કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હશે? 2 તો અમે જોયા। હાલ 2 કેઝ્યુઅલ્ટી લાગે, પણ આ ઘરમાં અંદાજે 5 લોકો રહે છે। 5 જણા આમાં રહે છે, 2 લેડીઝ અને 3 જેન્ટ્સ અહીંયા રહે છે। કેટલે દૂર સુધી આ બોટલ બ્લાસ્ટ થઈ? લગભગ અડધા કિલોમીટર સુધી થઈ છે। તો અડધા કિલોમીટર સુધી બ્લાસ્ટ થયેલી બોટલ ગઈ હોવાની વાત પણ સામે આવી છે। મારા સહયોગીને વિનંતી કરીશ કે અહીંયા જે કાર હતી એ કારને પણ નુકસાન થયું છે, કારમાં પણ આગ લાગી હતી। આપ જુઓ છો દ્રશ્યની અંદર એ કાર સંપૂર્ણ બળી અને ખાખ થઈ ચૂકી છે। આ દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશું। અંદર હજુ પણ જે આ એસીના જે બોટલ રિફિલ કરવા માટેની બોટલો હતી એ બોટલની અંદર બ્લાસ્ટ થયા છે। મોટા પ્રમાણમાં આ ભયંકર બેદરકારી, હજુ પણ આગ દેખાય છે, આગની જ્વાળાઓ હજુ પણ દેખાય છે। મારા સહયોગીને વિનંતી કરીશ કરણને કે દર્શાવવાનો પ્રયાસ કરશે, જો શક્ય હશે તો હજુ પણ જ્યાં આગની જ્વાળાઓ નીકળે છે એ દર્શાવવાનો પ્રયાસ કરશે અને ફાયરના અધિકારીઓ હજુ પણ આગ ઉપર કાબૂ મેળવવાના પૂરતા પ્રયાસો કરી રહ્યા છે। 2 લોકો, એક જે બેન હતા એ અને એક એમનું સંતાન હતું, ઈજાગ્રસ્ત થયા, તેને રેસ્ક્યુ કરી અને અત્યારે 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। પરંતુ આ રેસિડેન્શિયલ વિસ્તાર હતો, મકાન હતું, મકાનની અંદર આ રીતે એસીનું ગોડાઉન રાખવામાં આવ્યું હતું, ત્યાં રિપેરિંગ કરવામાં આવતું હતું અને તેના કારણે આ મોટી દુર્ઘટના અમદાવાદની અંદર આજે થઈ છે। ફરી એક વખત જ્ઞાનદા કોઓપરેટિવ સોસાયટી જે આવેલી છે તેના દ્રશ્યો દર્શાવવાનો પણ પ્રયાસ કરશે કરણ પ્રજાપતિ। આ જીવરાજ પાર્ક અમદાવાદની આ સોસાયટી જ્ઞાનદા કોઓપરેટિવ સોસાયટી આવેલી છે અને તેનું આ પહેલું મકાન કે જે મકાનમાં અહીંયા કોઈની માલિકીનું છે અને એ માલિકે અહીંયા કામ શરૂ કર્યું હતું। જે ભાઈએ વાત કરી, સ્થાનિક અહીંથી દૂર રહે છે, તેના કહેવા પ્રમાણે અહીંયા તેમના પિતરાઈ ભાઈને તેમણે આપ્યું હતું અને તેમના પિતરાઈ ભાઈ દ્વારા અહીંયા એસીનું ગોડાઉન અને એસી રિપેરિંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને તેની અંદર જે બોટલો રાખવામાં આવી હતી એ બોટલોની અંદર બ્લાસ્ટ થયો। બ્લાસ્ટ શેના કારણે થયો, આગ શેના કારણે લાગી, એ
પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ આવી રહ્યું છે, પરંતુ ફાયર વિભાગ સંપૂર્ણ તપાસ કરશે, ત્યારબાદ તે જાણવા મળશે. મહત્વપૂર્ણ બાબત અત્યારે કે 2 જિંદગી ચોક્કસથી જોખમમાં મુકાય છે. જોકે આસપાસ જેટલા પણ લોકો હતા તેનું કહેવું છે કે અડધો કિલોમીટરથી પણ વધારે દૂર આ જે નાની બોટલો છે બ્લાસ્ટ થઈ અને ફેંકાઈ હતી. આસપાસની ધરતી ધ્રુજી ગઈ એવા બ્લાસ્ટ થયા હતા. ભયંકર બ્લાસ્ટના અવાજ કાનની પડદા ફાડી નાખે એ પ્રકારેના જ્યારે અમે પણ અહીંયા પહોંચ્યા ત્યારે એ અમને સંભળાયા હતા, અમે પણ જોયા હતા. આ બોટલો દૂર દૂર સુધી ઉડીને પહોંચી છે અને આસપાસમાં પણ આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે જે ભયનો માહોલ ફેલાયો તેના કારણે લોકો પણ અહીંયા પહોંચી આવ્યા કે શું થયું છે એ જાણવા માટે. દૂર દૂરની જે રેસિડેન્શિયલ સોસાયટી આવેલી છે તેના ધાબા ઉપર પણ આપ લોકોને જુઓ છો અને એ લોકો માત્ર એ જોવા માટે પહોંચ્યા હતા કે બ્લાસ્ટ શેના થઈ રહ્યા છે, શેના કારણે બ્લાસ્ટ થયા. કારણ કે પ્રાથમિક માહિતી જે આવી એ એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ થયા હોવાની માહિતી આવી હતી, પરંતુ અહીંયા સ્પષ્ટતા કરી દે એલપીજી સિલિન્ડર નહીં પરંતુ એસીનું જે ગોડાઉન હતું, એસીનું અંદર ગોડાઉનની અંદર એસી રિપેરિંગનું કામ ચાલતું હતું અને રિપેરિંગ માટે થઈ અને જે રિફિલ કરવામાં આવે એ રિફિલની બોટલો પડી હતી અને એ રિફિલની બોટલોની અંદર બ્લાસ્ટ થવાના શરૂ થયા અને લગભગ સતત 15 થી 20 મિનિટ સુધી આ બ્લાસ્ટનો સિલસિલો ચાલુ રહ્યો. અડધી કલાક સુધી, અડધી કલાક કરતાં પણ વધારે આ બ્લાસ્ટનો સિલસિલો શરૂ થયો. શું થયું? અડધો ફાયર બ્રિગેડ અહીંયા આગ લાગી અહીંયા તો અડધો કલાકથી ફોન કરીએ છીએ, નથી ફાયર બ્રિગેડ આવતી, નથી પોલીસ આવતી. આ બધું સળગી ગયું. અચ્છા, અહીંયા શું હતું, શેના કારણે? આ બધા એસીના કમ્પાર્ટમેન્ટ રાખતા હતા, લખીને આપી છે તોય તે રાખતો હતો. શું લખીને આપ્યું? કોને આપ્યું? મ્યુનિસિપાલિટીને. ક્યારે આપ્યું? અરે ક્યારનું આપ્યું? લખીને મારી પાસે છે. લાવો કાગળ આપો. અત્યારે આપું તમને? અત્યારે આપું? શું તમે લખીને આપ્યું? આ જ કે આ રાખે છે, આનો સોલ્યુશન લાવો તો બી રાખતો. અરે બીજી એક વસ્તુ, એ લાગ્યા પછી અડધો પોણો કલાક સુધી નથી પોલીસ આવી, નથી ફાયર બ્રિગેડ આવ્યું. કાકા, મારે જાણવું છે કે તમે ક્યારે જાણવાનું આ જાણો કે ફાયર બ્રિગેડ નથી આવતી. લખીને આપ્યું હતું? કેટલો સમય થયો હતો? અરે મને યાદ હોય, ફાઇલમાં હોય યાર. તમે કેવા કશે આ રસ્તે પૂછો કે અડધો કલાકે ગાડી કેમ આવી? તો આ અહીંના વતની છે, અહીંના રહેવાસી છે, એનું કહેવું છે કે ચેરમેન છું સોસાયટીનો. આ જ્ઞાનદા સોસાયટી ઉભા રહો. જ્ઞાનદા સોસાયટી. હા હા હા. તો આ કોનું હતું ગોડાઉન? અરે કોનું હતું? તો આ લોકોનું હતું ગોડાઉન, એમનું પોતાનું. 500 વાર લખીને તમે આડે પાટે ના ચડો. આડે પાટે નહીં ચડતો, આડે પાટે નહીં ચડતો. હું તમને પૂછું છું કે એ ઓનરે પોતે ત્યાં કામ ચાલુ કર્યું, ભાડે આપ્યું હતું? પોતે ભાડે નહીં, પોતાનું હતું. એની બીજી અહીંયા બી છે. બીજું અહીંયા પણ છે? અહીંયા બી ગોડાઉન રાખ્યું જાણે. અને અહીંયા પણ હતું? હા. ત્યાં રિપેરિંગ કરતા હતા કે ખાલી સ્ટોરેજ? અરે સ્ટોરેજ કરતા હતા. તો એસીનું ગોડાઉન. આ ચેરમેન છે જ્ઞાનદા સોસાયટી, કોઓપરેટિવ સોસાયટીના, જેનું કહેવું છે કે કોર્પોરેશનને લખીને તેમણે આપ્યું હતું કે અહીંયા આ રીતની પ્રવૃત્તિ ચાલી રહી છે જે બંધ કરાવે. આજે જ્યારે આ ઘટના બની ત્યારે એમણે પોલીસને ફોન કર્યા હતા, ફાયર વિભાગને ફોન કર્યા હતા, છતાં અડધો કલાક પછી ફાયર વિભાગ અને અડધો કલાક પછી પોલીસ આવી તેવો તેમનો આરોપ પણ છે. અને તેમનું સ્પષ્ટ કહેવું છે કે જ્યારે તેમણે એક ચેરમેન તરીકે લખીને આપ્યું હતું તો કોર્પોરેશને કેમ કોઈ કાર્યવાહી ના કરી? બોલો. થેન્ક બોલો યુ. કાકા. બસ આ રીતનું કરો. બસ બસ બહુ થઈ ગયું. જે મેઇન તમે કહી દીધું ને, બસ બહુ થઈ ગયું. તો આ ચેરમેન છે. ચેરમેન નામ શું આપનું? રાજેશભાઈ જોશી. રાજેશભાઈ જોશી અહીંના ચેરમેન છે જ્ઞાનદા કોઓપરેટિવ સોસાયટીના, જેનું સ્પષ્ટ કહેવું છે કે કોર્પોરેશનને લેખિતમાં આપ્યું હતું કે રેસિડેન્શિયલ સોસાયટી છે છતાં અહીંયા આ પ્રકારેનું કામ ચાલી રહ્યું છે, કોર્પોરેશને કોઈ કાર્યવાહી ના કરી તેવો ગંભીર પ્રકારનો આરોપ આ રાજેશભાઈ જોશી કે જે આ સોસાયટીના ચેરમેન છે તેમના દ્વારા લગાવવામાં આવ્યો છે. બીજો આરોપ એ પણ લગાવ્યો કે જ્યારે દુર્ઘટના ઘટી ત્યારે તેમણે પોલીસ અને ફાયરમાં પણ ફોન કર્યા હતા, પરંતુ અડધી કલાક જેટલો સમય લાગ્યો, જેના કારણે આ આગ એ વધારે પ્રમાણમાં પ્રસરી હતી. અને આપ દ્રશ્યની અંદર જુઓ છો કેટલી કાર છે જે આ આગનો ભોગ બની છે, કેટલાય ટુ વ્હીલરો છે જે પણ આ આગનો ભોગ બન્યા છે અને 2 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની હાલ પ્રાથમિક માહિતી પણ મળી રહી છે. મારા સહયોગીને વિનંતી કરીશ જે પાણી આવ્યું છે તેનાથી કેમેરા ઉપર ગયું છે તો એ કેમેરો સાફ કરી રહ્યા છે. આગળ પણ દ્રશ્યો બતાવવાનો સંપૂર્ણ પ્રયાસ અમે કરી રહ્યા છીએ. આપ દ્રશ્ય જુઓ છો. હવે દ્રશ્યો આગળના બતાવવાનો અમે પ્રયાસ કરીશું અને ત્યાં પણ જવાનો પ્રયાસ કરીશું, જાણવાનો પ્રયાસ કરીશું કે આસપાસના જે મકાન આવેલા છે, આસપાસના ઘર જે આવેલા છે ત્યાં કેવા પ્રકારનું નુકસાન થયું છે, કેવા પ્રકારની પરિસ્થિતિ આજે બ્લાસ્ટ થયા તેના કારણે
થઈ છે. ચેરમેન સાથે વાત થઈ એબીપી અસ્મિતાની. રાજેશ જોશી ચેરમેનનું નામ છે. તેનું કહેવું છે કે તેમણે લખીને આપ્યું હતું મ્યુનિસિપલ કોર્પોરેશનને કે આ રેસિડેન્શિયલ વિસ્તાર હોવા છતાં પણ અહીંયા આ પ્રકારેની પ્રવૃત્તિ ચાલી રહી છે, એમ છતાં પણ કોર્પોરેશને ધ્યાન ના આપ્યું. આ દ્રશ્યો અહીંના બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે આ રીતની જે દુર્ઘટના થઈ. આ બધી ગાડીઓ તમે અહીંયા રહો છો? હા, હું અહીંયા જ રહું છું. કેટલા 22 નંબરમાં. સમયથી અહીંયા એસી ચાલતું હતું? આ ઘણા સમયથી ચાલે છે. હજી પેલા કોમ્પ્લેક્સમાં ઘણા બધા બાટલા છે. અહીંયા સોસાયટીમાં વિરોધ કર્યો છે, પણ ચેરમેને કોઈ ધ્યાન જ નથી આપતું. ચેરમેન એને ધ્યાન આપવું જોઈએ ને. સોસાયટીના ચેરમેનની શું જવાબદારી છે? ચેરમેને એવું કીધું કે મેં કોર્પોરેશનને લખીને આપ્યું. અરે લખીને આપ્યું તો પછી એક લખેલું કોપી માંગો એમની પાસેથી. ચેરમેન પાસેથી કોપી માંગો. આટલી બધી વસ્તુઓ સામાન કેટલો પડ્યો છે, બહાર પડ્યો છે, ઉપર પડ્યો છે, અંદર પડ્યો છે, પાછળ પડ્યો છે, અને આટલા ફટાકડા આ કેટલું બધું નુકસાન થયું. આ બધી ગાડીઓ હળગી ગઈ. અમારી ગાડી હળગી ગઈ. અમારા 2 સ્કૂટર સળગી ગયા. શું હતું? કઈ નામ ખબર છે? નામ મેઘાણી છે. મેઘાણી છોકરાનું નામ જગદીશભાઈ મેઘાણી અને એનો છોકરો. અને અહીંયા નીચે જ એ કોમ્પ્લેક્સમાં એનું એસીનું છે. એના કેટલા બાટલા છે. એકવાર તો અમે બાટલા ઝઘડા કરીને બંધ કરાયા, તેમ છતાં હજી બાટલાઓને આ બધું ચાલુ જ છે એનું કામ. આ સામાન આટલો નીચે છે, પાછળ એટલો બધો છે, ઉપર એટલો બધો છે. આ કોને જોવાનું? આ બાટલાઓ કેટલા બધા એસીના. કોર્પોરેશનમાં રજૂઆત તમે જાઓ નીચે, એસીનું એનું છે બધું. કેટલા બાટલાઓ પડે છે ત્યાં નજીકમાં. આ કોમ્પ્લેક્સની અંદર બદુરમમાં એની છે એસીનું. અંદર સુધી જજો. અંદર સુધી બધું ઉડીને ગયેલું છે. લોકો ગભરાઈ ગયેલા છે કે આ શું થયું એમ. તો નુકસાન દારૂ ફટાકડા ડીસા કરતા મોટું કહેવાય. ડીસા કઈ નથી. ડીસા કરતા મોટું આ જાહેર કહેવાય. ઉડીને લોકોના ઘરમાં પાછળ શેડમાં આગ લાગી છે. પાછળ ઘરમાં આગ લાગી છે ઘરના શેડમાં. છેક બધા લાલ ગાડી પડીને ત્યાં સુધી બધા ઉભેલા ને બધા બીએલા જ છે. અને આગળ ને પાછળ કોમન પ્લોટમાં પણ બધું પડ્યું જ છે. તમે જોઈ શકો છો જઈને. અહીંના રહીશો છે જે કહેતા હતા. સાહેબ, કેટલા સમયથી આ અહીંયા એસીનું ગોડાઉન? એકચ્યુઅલી હું તો બહાર રહું છું, મને ખબર નથી. અહીંનું કોણ છે? અહીંયા જે રહેતા હોય એ કોણ છે? એમ તો તમે અહીંયા રહો છો? ઘણા ટાઈમથી જે ગોડાઉન અમારે અહીંયા 6 વર્ષ ત્યાં રહેવા આવ્યા ને ત્યારથી તો ચાલુ જ છે, પણ બધા ગેસના બાટલાના કારણે કંઈક લીકેજ કે કંઈક થયું હશે, એના કારણે બ્લાસ્ટ થયું છે. બધાના ઘરમાં ઉડીને બધા કાચ ફૂટી ગયા. જો આ સાઈડ બી નુકસાન છે, અહીંયા બી નુકસાન, બધે દરેક ગાડીઓને નુકસાન. બહાર જેટલી બી ગાડી પડી હતી બધી જ ગાડીઓ બહાર પડી હતી, બધી જ ગાડીઓ સળગી ગઈ છે. એક બી ગાડી બચી નથી. જે સામેનું ઘર છે એને જે પ્રકારે નુકસાન થયું છે એ પણ દર્શાવવાનો પ્રયાસ કરીશું. નુકસાન એટલા માટે દર્શાવી રહ્યા છે કે એનાથી એક અંદાજ આવે કે આ જે દુર્ઘટના થઈ એ દુર્ઘટનાના એની જે ઇન્સેન્ટિવિટી હતી કે પ્રચંડતા તેની હતી એ કેટલી હતી એ પણ દર્શાવવાનો અહીંયા પ્રયાસ કરીશું. સામે જે મકાન આવેલા છે ત્યાં જે આ રિફિલ બોટલ હતી, નાની રિફિલ બોટલ, એ ઉડીને આવી છે અને તેના કારણે આ જે સામેના કાચ હતા, ઘરના કાચ, એ પણ અહીંયા તૂટી ચૂક્યા છે. આસપાસના જે મકાનો છે એ આસપાસના મકાન ઉપર પણ આ પ્રકારની વિપરીત અસર આ જે બ્લાસ્ટ થયા તેના કારણે થઈ છે. એ લોકોનું કહેવું છે કે ચેરમેનની જવાબદારી હતી. ચેરમેનનું કહેવું છે કે અહીંયા સેક્રેટરી છે, એમને લેખિતમાં લખાણ આપેલું છે કે તમે આ જે કરી રહ્યા છો એ ગેરકાયદેસર છે, તમારે નથી કરવાનું. તેમ છતાં એ લોકોએ કંઈ સાંભળ્યું નથી, કંઈ જવાબ આપ્યો નથી. અત્યારે પણ તાત્કાલિક મારા સસરાએ એમને એ સવાલ જ પૂછ્યો કે મેં તમને કીધું હતું તેમ છતાં તમે કશું જણાયું નથી, કશું સાંભળતા નતા, તો એનું પરિણામ જોયું. આ એટલે એવું નથી કે ચેરમેન સેક્રેટરી કશું નતા કરતા હતા, પણ એ માણસ પોતાની જવાબદારી ના સમજે તો એમાં બીજું કોઈ શું કરી લેવાનું છે. મને ખાલી એટલું કહો, લેખિત આપ્યું હતું, કોને આપ્યું હતું? આપણે રજૂઆત કરીએ તો કોને કરીએ? એમના એ જે નામ નથી યાદ મને, મેઘાણી સાહેબ છે, એમને જ આપ્યું હતું. એક મિનિટ. ફાયરને આપ્યું હતું, મ્યુનિસિપલ કોર્પોરેશનને આપ્યું હતું, પોલીસને? આપણે રજૂઆત કોને કરી હતી કે આ ગેરકાયદે ચાલે? રજૂઆત એ પોતાને જે માણસ છે એને જ કરેલી હતી, જેમનું હતું એમને, કે જો કાલ ઉઠીને કંઈ પણ થશે તો આમાં સોસાયટીના ચેરમેન સેક્રેટરી જવાબદાર નહીં રહે, એવું પણ લખાણ એમને આપી દીધેલું છે. તો આ પ્રકારેની વાત પણ અહીંયા સામે આવી છે. આ પ્રકારેના નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે આજુબાજુના ઘર આવેલા છે, આજુબાજુના મકાન આવેલા છે, એના પણ આ દ્રશ્યો છે. બેન, આ જે ઉપર રહેતા હતા એ એમનું જ ફેમિલી હતું કે બીજું કોઈ? એક મિનિટ, એ વાત કરવાનો અમે પ્રયાસ કરીશું. બેન, આ તરફ આવશો. એ જે ઉપર મેં જોયું, હું આવ્યો પછી એક નાનું બાળક હતું અને એક બેન જેનું રેસ્ક્યુ, એ કોણ હતું?
એ એમના ફેમિલીના જ માણસો હતા. હવે ભોગવવું તો એમના ફેમિલીને જ પડ્યું ને. જો એ વખતે ખરેખર સિરિયસલી એ લોકોએ વિચાર કરીને કંઈક બીજું આયોજન કર્યું હોત. આપણે એમને એવું નથી કહેતા કે તમે ધંધો ના કરો, પણ કોઈના રિસ્ક ઉપર ધંધો ના કરાય ભાઈ. એમને પોતાનું આયોજન કરીને પછી ધંધો કરતા હતા તો કોઈ ક્યાં ના પાડતું હતું. અહીંયા માત્ર એ લોકો ગોડાઉન તરીકે ઉપયોગ કરતા હતા કે રિપેરિંગ પણ કરતા હતા, ગોડાઉન પણ હતું. એટલું બધું ભરેલું હતું ને કે એમ થાય કે આ ગોડાઉન જ થઈ ગયું છે એમ. એટલે બધું જ કરતા હતા અને ઉપર એમનું ફેમિલી પણ રહેતું હતું. એ પોતાના રિસ્ક ઉપર રાખતા બી હતા. એ બી નવાઈની વાત કહેવાય. આજે બ્લાસ્ટ થયા ત્યારે વાતાવરણ કેવું હતું આજુબાજુ? કેટલા બ્લાસ્ટ થયા અને કેટલી વાર બ્લાસ્ટ થયા? અમે લોકો ઉપર પૂજા કરતા હતા. એટલે પૂજા કરતા કરતા મમ્મી તો મારા સાસુ તો એજેડ છે એટલે એમણે બૂમો સાંભળીને એટલે એ તો ડરી ગયા, લિટરલી ડરી ગયા અને રડતા રડતા નીચે આવ્યા. એટલે મને થયું કે ખબર શું કહેવા માંગે છે. એટલે હું પછી મેં એમને પૂછ્યું કે શું થયું. એટલે કે આગ લાગી, ભડાકા થાય છે. જ્યારે અમે પાછળ જોયું ત્યારે એનું દ્રશ્ય ભયાવહ હતું, અત્યંત દર્દનાયક હતું કે ખબર નહીં લોકોની ચીસો સંભળાતી હતી. મારા સાસુએ તો સાંભળી, મેં તો નથી સાંભળી કારણ કે મે બી કંઈક પ્રોબ્લેમ થઈ ગયો હશે, પણ એમણે સાંભળી એટલે એ ડરી ગયા હતા. એટલે પછી તાત્કાલિક અમે બધા ઘરની બહાર ગેસ ને બધું જે ઇલેક્ટ્રિકના સાધનો હોય એ બંધ કરીને અમે બધા ઘરની બહાર રોડ ઉપર આવી ગયા. તો આ રીતના વાતાવરણ હતું જે પ્રમાણે આ બેન જણાવી રહ્યા છે એ પ્રમાણે બહુ જ ભયાવહ દ્રશ્યો હતા અને લોકો ડરી ચૂક્યા હતા, ભયમાં જતા રહ્યા હતા. અને કહેવું એવું છે કે લેખિતમાં રજૂઆત કરી હતી જેમનું આ હતું મેઘાણી કરીને કોઈ છે, નામ સામે આવી રહ્યું છે વ્યક્તિનું. આ દ્રશ્ય આપ જુઓ છો. સોસાયટીની અંદર અત્યારે અમે પહોંચ્યા છીએ અને સોસાયટીની અંદર સતત આ જે બોટલો છે રિફિલ કરવા માટે એસીની અંદર જે રાખવામાં આવતી હોય છે અને અહીંયા જે હતી એ બોટલો ઉછળી અને ઘણી જ દૂર 2 ઘર 3 ઘર 4 ઘર અને 10 ઘર દૂર સુધી આ બોટલો પહોંચી છે. લોકોનું કહેવું છે કે અડધા કિલોમીટરથી 1 કિલોમીટર દૂર સુધી આ પ્રચંડ બ્લાસ્ટ થતાં એમણે જોયા પણ છે, કારણ કે આ બોટલો ઉછળી અને દૂર સુધી ગઈ છે અને એ બ્લાસ્ટનો અવાજ પણ અત્યંત તીવ્ર હતો જેના કારણે એ સંભળાયું પણ હતું. લોકો પણ ભયમાં મુકાયા હતા, પોતાના ઘર છોડી અને દૂર અન્ય જગ્યાએ જવા માટે મજબૂર થયા હતા. તો આ રીતના દ્રશ્યો અહીંથી સામે આવ્યા છે અને માત્ર આ એક રસ્તો નહીં પરંતુ આસપાસ ચારે તરફ આ મકાનની ચારે તરફ આપ દ્રશ્યની અંદર જુઓ, દૂર સુધીના જે મકાનો છે એ દૂર સુધીના મકાનોમાં પણ આ રીતના જે નાની બોટલો છે એ નાની બોટલો ઉછળી અને આવી છે. એનું કારણ એ છે કે બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટ થવાથી એ જે બોટલો છે ઉછળી અને દૂર સુધી ગઈ છે અને કેટલી લોકોની જે પ્રોપર્ટી હતી તેને નુકસાન પહોંચાડ્યું છે. ક્યાંક ઘરને નુકસાન પહોંચ્યું છે, ક્યાંક વાહનમાં ક્યાંક 2 વ્હીલર છે, ક્યાંક 4 વ્હીલર છે, એ તમામને નુકસાન પહોંચ્યું છે. રજૂઆતો થઈ હતી, રજૂઆત ચાહે મ્યુનિસિપલ કોર્પોરેશનને થઈ હોય, રજૂઆત ચાહે જે તે વ્યક્તિને થઈ હોય, પરંતુ કોઈએ ગંભીરતાથી લીધું નહીં. વાત એકમાત્ર એ આવી છે કે સોસાયટીના તમામ રહીશોને ખબર હતી કે અહીંયા આ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિ થઈ રહી છે, કારણ કે અહીંયા આ પ્રકારેનું ચાલી રહ્યું છે. છતાં સોસાયટીના ચેરમેનને પકડો તમે. આ જોશી છે બાજુમાં, એની જોડે એનું સ્ટેટમેન્ટ લો તમે. આ એની જવાબદારી છે, સોસાયટીની ચેરમેનની જવાબદારી છે. આપ દ્રશ્યની અંદર જુઓ છો, દ્રશ્ય પણ આગળ બતાવવાનો પ્રયાસ કરીશું. જે જોશીની એ વાત કરે છે રાજેશ જોશી, એની સાથે મેં વાત કરી તો રાજેશ જોશીનું કહેવું છે કે એમણે જાણ કરી હતી. એમનું કહેવું છે કે મ્યુનિસિપાલિટીને એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશનને એમણે જાણ કરી હતી. એ પ્રકારેની વાત સામે આવી છે. જો કે કોણે ક્યારે જાણ કરી હતી એ સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો નથી, પરંતુ મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે સોસાયટીના તમામ રહીશોને આસપાસમાં પણ ખબર હતી કે અહીંયા આ પ્રકારે મસ્ત મોટું એસી રિપેરિંગનું કામ અને ગોડાઉન અને એ પણ એટલો ખીચોખીચ સામાન ભરી દેવામાં આવ્યો છે, એનાથી તમામ લોકો અવગત હતા. એમ છતાં વર્ષોથી અહીંયા ચાલતું રહ્યું. એક યુવાન સાથે મેં વાત કરી તો તેનું કહેવું હતું કે 6 વર્ષથી તેઓ અહીંયા રહેવા આવ્યા છે અને જ્યારથી તે અહીંયા રહેવા આવ્યા છે ત્યારથી તેમણે અહીંયા આ પ્રકારેની કામગીરી થતા જોઈ છે. તો આ દ્રશ્યો સામે આવ્યા છે અને આ પ્રકારેની માહિતી પણ સામે આવી છે. બ્લાસ્ટ પ્રચંડ થયા અને એ હર કોઈએ જોયા. એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર એ વિડીયો પણ જોવામાં આવ્યા છે અને એ વિડીયો સતત એ વાતની
ફાયરના અધિકારી છે તેમની સાથે વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ. સર, શું લાગે છે પ્રાથમિક કારણ? પ્રાથમિક કારણ કોઈ અત્યારે જાણવાનું કહેવું મુશ્કેલ છે, કારણ કે તમે જોવો છો કે આગની વિકરાળતા જ એટલી બધી હતી કે આવીને બહારની સાઈડથી અમે પાણી મારતા મારતા અંદર ગયા છે, આગને કંટ્રોલમાં લીધી છે. અચ્છા, કેટલા લોકો જખમી હતા? 2 માણસો જેવા જખમી હતા, જેમને આપણે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલાઇઝ કર્યા. બીજું કોઈ ફસાયું હોય? કોઈ એવું ફસાયેલું એવો કોઈ સમાચાર છે નહીં. રેસિડેન્શિયલ વિસ્તારની અંદર આ પ્રકારની કામ આ પ્રકારનું જે છે એની તપાસ થશે અને એનું જે કાંઈ હશે એ કરવામાં આવશે કાયદેસર. તો તપાસ થશે. જ્યારે પણ આવી દુર્ઘટના કોઈ બને છે ત્યારે એકમાત્ર વાત સામે એ આવે છે કે તપાસ થશે, અને એ તપાસ ક્યારે થશે, શું થશે, અહીંયા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. વસરામભાઈ મેઘાણી લખેલું છે અહીંયા, સંતોકબેન વ મેઘાણી, આ એમનું મકાન છે, જે હમણાં રહીશોએ કીધું કે મેઘાણી કરીને કોઈ છે, એમનું આ મકાન છે. અને તેની અંદર આ પ્રકારે આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રકારે મોટા પ્રમાણમાં અહીંયા આ રીતના એસી રિપેર કરવાનો સામાન રાખવામાં આવ્યો હતો. બ્લાસ્ટ એટલો તીવ્ર થયો કે જે છતનો ભાગ હતો, આરસીસીથી બનાવેલી જે છત હતી એ પણ અહીંયા તૂટી છે, અને જે પ્રકારે અહીંયા જાળી પણ રાખવામાં આવી હતી એ જાળી પણ અહીંયા તૂટી હોવાનું સામે આવ્યું છે. તો આ ગંભીર દુર્ઘટના ગંભીર બેદરકારીના કારણે થઈ હોવાનું ફરી એક વખત સાબિત થયું છે. કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ.